આજે મહાશિવરાત્રિના દિવસે સુરત શહેર અને જિલ્લાના મંદિરોમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મંદિરમાં બમ બમ ભોલેના નાદથી વાતાવરણ શિવમય બની ગયું હતું। આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવારમાં મંદિરમાં વડીલો સાથે સાથે યુવાનોની સંખ્યા પણ જોવા મળી હતી। વહેલી સવારથી જ મંદિરમાં પૂજા અર્ચના સાથે વિવિધ પ્રકારના હવન કરાયા હતા। શિવમય બનેલા શિવ ભક્તોએ જુદી જુદી રીતે ભોળાનાથની આરાધના કરી હતી। સુરતમાં આજે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી થાય તે પહેલા જ મંદિરોની લાઇટિંગથી શણગારી દેવામાં આવ્યા હતા। દિવાળી પછી પહેલો તહેવાર શિવરાત્રિનો આવ્યો હોય ભક્તોમાં આ તહેવારની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આજે વહેલી સવારથી જ શહેર જિલ્લાના શિવ મંદિરોના ભક્તોની લાંબી લાઈન શરૂ થઈ ગઈ હતી। આજે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન મંદિરોમાં કરવામાં આવ્યા છે। સુરતના પાલ અટલ આશ્રમ ખાતે પણ પારદેશ્વર મંદિરે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। તો મહંત બટુકગીરી મહારાજે કહ્યું હતું કે સુરત શહેર અને જિલ્લામાં अनेक पौराणिक शिव मंदिरों आवेला छे। मारू नाम गोस्वामी संतोषगिरी छे। हूँ जगदीश्वर महादेव मंदिर की पूजा करूँ छूँ। तमे जुओ छो एम आज महा महीनानी तेरस बद्ध तेरस एटले के महाशिवरात्रि अने भाविक भक्तो तमे जुओ अहींया खूब भीड़ छे। सवाરના 5 वाग्याथी અત્યાર સુધી હજી લાઈન દરવાજાની બહાર છે। એટલે ભગવાનની દયા એટલી છે કે જેમ પ્રયાગરાજમાં મહાકુંભ ભરાય એમ અમારે પણ દર શિવરાત્રિએ મહાકુંભ જ હોય। એટલી ભગવાનની દયા છે કે માણસો ખૂબ પ્રેમ ખૂબ શ્રદ્ધા ભક્તિ ભાવથી આવે દર્શન કરવા। અને લાઈનમાં સવારના તમે જો કે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા જળવાય નહીં એવું કંઈ થતું નથી। પણ ભગવાનની દયાથી બધા લાઈનમાં આવે વ્યવસ્થિત બધા પૂજા કરે છે। આદમીઓ સવારમાં લાઈનમાં ઊભા હોય। સવારમાં 3 લાઈન હતી આદમીની, અત્યારે 2 બહેનોની 2 લાઈન છે મંદિરની બહાર। અને ભગવાનના આશીર્વાદ લેવા માટે સર્વે ભાવિક ભક્તો જગદીશ્વર મહાદેવ મંદિરને આશરે આવે છે। અને અહીંથી ઘણા એવા ભક્તો છે જેને ઘણા વર્ષે દીકરા ભગવાને આપ્યા છે। એ બધી ભગવાનની દયા છે। અને આજે વધુમાં અમે અહીંયા એક બાજુ આદિયોગીનું એક સ્ટેટસ બનાવ્યું છે જેને લોકો સેલ્ફી પોઈન્ટ પણ કહે છે। એવું એક સરસ મજાનું આયોજન કર્યું છે। દરેક ભાવિક ભક્તોને આજની બપોરે 12 વાગે આરતી થાય ત્યારબાદ ભાંગની પ્રસાદી વેચવામાં આવે તો પ્રસાદી લેવા માટે હાર્દિક આમંત્રણ છે। સાંજે 7 વાગે સિંગાર પૂજા આરતી થાય છે। ત્યારબાદ રાત્રે 9 થી 12 ધૂન ભજન કીર્તન હોય અને 9 થી 12 આ બાજુ ભગવાનનો રુદ્રાભિષેક ચાલુ હોય। 12 વાગે ફરી પાછી મહાપૂજાની આરતી થાય અને આરતી પૂર્ણ થયા પછી ફરી પાછી ભાંગની પ્રસાદી વેચવામાં આવે છે। જગદીશ્વર મહાદેવ વતી હું સર્વે ભાવિક ભક્તોને આ બધી આરતીનો લાભ લેવા તેમજ ભાંગની પ્રસાદી લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું। જય ભોળાનાથ, જય મહાદેવ। આજે અટલ આશ્રમ તીર્થધામની અંદર પારદેશ્વર મહાદેવના સાનિધ્યમાં અતિ ધામધૂમથી શિવરાત્રિ મહાપર્વ મનાવી રહ્યા છીએ। ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે દરેકના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે અને દરેક દર્શક મિત્રોને શિવરાત્રિની મંગલ શુભકામના સાથે અટલ આશ્રમની અંદર લઘુરુદ્ર યજ્ઞનું આયોજન 1100 લીટર ઠંડાઈનો કાર્યક્રમ સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। સાંજના 4 વાગ્યાથી રાતના 11 વાગ્યા ભોજનની વ્યવસ્થા છે। સાથે બ્લડ કેમ્પ, શિવ તાંડવ નૃત્ય, કિરણ હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલું છે। આવો સાથે મળીને આપણે ભગવાન શિવને આરાધના કરીએ। એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા જલ કી ધાર વો દયાલુ રીચ કે જે તે ચંદ્ર મોલી ફલસાર ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે એવું આ તત્વ શિવ તત્વ છે। શિવ ભજનમાં દેવ છે અને આપણા દરેક જીવનું કલ્યાણકારી દેવતા છે। અટલ આશ્રમ તીર્થ યાત્રાધામમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના દિવસે આ મંદિરોનું મહત્વ ભક્તો માટે અનેક ગણું વધી જાય છે। આ મંદિરમાં ધ્વજારોહણ, વિવિધ પ્રકારના યજ્ઞ અને શ્લોક સ્તુતિ ઉપરાંત વિવિધ પ્રકારના પાઠ શરૂ થઈ ગયા હતા। અનેક શિવ મંદિરોમાં 4 પ્રહરની પૂજા વિધિ કરવામાં આવી હતી। ત્યાં બ્રાહ્મણ સાથે અન્ય લોકો પણ જોડાયા હતા। સવારે 6 વાગ્યાથી ભાવિક ભક્તો લાઇનમાં પોતાના ઈષ્ટદેવ મહાદેવના દર્શન કરવા ઉમટ્યા હતા। તો ઠંડાઈનો પ્રસાદ અને ફરાળનું પણ આયોજન કરાયું હતું। સાથે રાત્રે 12 કલાકે કમળ પૂજા કરી શિવરાત્રિનું પર્વનું સમાપન કરાશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।